આજે એક એવી ગંભીર ફરિયાદને લઈ અને ચર્ચા કરવી છે અને આ ચર્ચા એટલા માટે કરવી પડી રહી છે કારણ કે હવે એક એવો મુદ્દો સામે આવ્યો છે કે જેના કારણે હાલ જયરાજ આહિર તો જેલમાં જ છે, એમની મુશ્કેલીઓ વધી શકે છે અને માયાભાઈ આહિરના બીજા પુત્ર ભરત આહિરને પણ કદાચ જેલમાં જવું પડી શકે છે। એનાથી પણ વિશેષ કોળી સમાજની એક ન્યાય સભા હતી અને ન્યાય સભા દરમિયાન એક વ્યક્તિ દ્વારા ભાષણ આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે મને પણ ન્યાય આપો। એ ભાઈ હતા દિલીપ સરવૈયા અને દિલીપ સરવૈયાને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે અને આ ચર્ચાઓની વચ્ચે હવે અમારી પાસે તેમણે 2023માં એક ફરિયાદ નોંધાવી હતી, તેમની જે આખી બાબત છે એને લઈને, અને એ ફરિયાદની કોપી સામે આવી છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તમે તમામ લોકોએ કદાચ ક્યાંક ને ક્યાંક દિલીપ સરવૈયા નામના વ્યક્તિનો એક વિડીયો તો જોયો જ હશે। એ વ્યક્તિ સતત એવી માંગ કરી રહ્યા છે કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર, ભરત આહિર દ્વારા તેમને મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમનું ક્યાંક ને ક્યાંક ઘર પણ પાડી દેવામાં આવ્યું ને આ બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે। આ ચર્ચાઓની વચ્ચે વાત કદાચ એવી પણ હતી કે આ દિલીપભાઈ સાથે માયાભાઈ આહિરનું અને એમના જે પુત્રો છે એમની સાથે ક્યાંક ને ક્યાંક સમાધાન થઈ ગયું છે, પરંતુ આ સમાધાનની ચર્ચાઓની વચ્ચે નવનીત બાલદિયાનો કિસ્સો સામે આવ્યો અને શું નવનીત બાલદિયાનો કિસ્સો સામે આવ્યો એટલે હવે ફરી એકવાર આ લોકો સામે આવ્યા છે, શું એ વખતે તેઓ અવાજ નથી ઉઠાવી શકતા, એવા પણ સવાલો છે। પરંતુ આ સવાલોની વચ્ચે હવે જો આ ફરિયાદની વાત કરવામાં આવે, ફરિયાદની કોપી સામે આવી છે। લખ્યા ફરિયાદીનું મારું નામ વસંતબેન સ્વ ગોરધનભાઈના વિધવા પત્ની છું અને મારો દીકરો દિલીપભાઈ ગોરધનભાઈ સરવૈયા કે જેને આપણે કોળી સમાજની ન્યાય સભામાં જોયા હતા અને જેઓ બોલી રહ્યા હતા આખી બાબતને લઈ કે તેમની ઉપર જયરાજ આહિર અને તેમના ભાઈ ભરત આહિર દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો છે। અને આ આખી જો અરજી લખવાની તારીખ જોવામાં આવે તો 29/10/2023ના રોજ આ અરજી લખવામાં આવી હતી। જે તારીખ તેઓ કહી રહ્યા છે કે 2023થી હું સતત આ બાબતને લડાઈ લડી રહ્યો છું, એ તારીખ અહીંયા લખવામાં આવી છે। ને આ આખો જો અરજી કોને કરવામાં આવી હતી એની વાત કરવામાં આવે તો અહીંયા લખવામાં આવ્યું છે પ્રતિ શ્રી માનનીય જિલ્લા પોલીસ વડા એસપી સાહેબ શ્રી ભાવનગર, ડીવાયએસપી સાહેબ મહુવા અને પીએસઆઈ સાહેબ બગદાણા, એટલે કે બગદાણાના પીએસઆઈ, મહુવાના ડીવાયએસપી અને ભાવનગરના એસપી, આ લોકોને આ ફરિયાદ લખાવવામાં આવી હતી તેમના સમક્ષ। અહીંયા લખવામાં આવ્યું છે કે પવનચક્કીઓ ઊભી કરતી સીજીઈ હાઇબ્રિડ કંપનીની પેટા ઓપેરા એનર્જી કંપનીના કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અને ભાડુતી ગુંડાઓ આશરે 12 થી 13 જણા અને વાહનોના ડ્રાઈવરો, તેમાં એક વ્યક્તિને હું ઓળખું છું એવી વાત કરવામાં આવી છે અને લખવામાં આવ્યું છે તે દાદુ આહિર જેસીબીના ડ્રાઈવર તરીકે અગાઉ મારા ગામમાં આવેલ છે, જે ગુંદરણા ગામના વતની છે અને તેને હું ઓળખું છું। તેઓ એક સંપ કરી મારા પ્લોટ ઉપર આવી તારીખ 23/10/2023ની રાત્રિએ આશરે 11 વાગ્યાના આસપાસ આવી મારું છાપરું તથા મકાન અને તમામ ઘર વખરીઓ સરસામાન તેઓ સાથે લાવેલા બોલેરોમાં લૂંટીને ભરી લીધેલ, તેમજ મારા ખીચામાં જરૂરી મારા પ્લોટના ડોક્યુમેન્ટ, કાગળો અને 700 રૂપિયા રોકડા લૂંટી લીધેલ છે। બેલાથી બનાવેલ છાપરું તોડી ફોડીને વેર વિખેર કરેલ, ત્યાંથી હટાવી લઈ તેના મોટા પાંખડાઓ તેમજ મોટા ભૂંગળાઓના વાહનો ચલાવવા માટે તે સમયે મેં ના પાડતા મારી ઉપર હિંસક હુમલો કરી ઢોર માર મારેલ છે અને મારું અપહરણ કરી રાત્રિના 3 વાગ્યા સુધી દોરડાથી બાંધીને રાખેલ છે અને હવે રૂકાવટ કરીશ તો જાનથી મારી નાખે ને ક્યાંક પવનચક્કીની જગ્યામાં દાટી દઈશું તો કોઈને ખબર પણ નહીં પડે તેવી ધમકીઓ આપેલ છે। તેથી આ લોકોને કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરવા મારી ફરિયાદ છે। હવે આ આખી ફરિયાદ તમે સાંભળી, હવે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે આ આખી ફરિયાદમાં જયરાજ આહિર અને ભરત આહિરનો શું રોલ છે, માયાભાઈ આહિરનો શું રોલ છે, એને લઈને હવે આગળ લખવામાં આવ્યું છે। અહીંયા કહેવામાં આવ્યું છે કે સવિનય સાથે જણાવવાનું કે આપ સાહેબ શ્રીને અમારી હકીકત નીચે મુજબ છે। જે ઉપરોક્ત સરનામે હું રહું છું, સાથે ખેત મજૂરી તથા બાલ દાઢી કરી અને મારું ગુજરાન ચલાવું છું અને નાના કુટવડા ગામની જમીનમાં વડીલો પાર્જિત પ્લોટ ધરાવીએ છીએ, જે વસંતબેન ગોરધનભાઈ સરવૈયા એટલે કે એમના માતાના નામે છે। અહીંયા લખેલું છે પંચાયત દ્વારા વખતો વખત વેરાઓ તેમજ દાખલાઓ આપેલ છે। તે ઉપરાંત હું મારા અગાઉ પાડી દીધેલ મકાનની ફરિયાદ બગદાણા પોલીસ સ્ટેશનમાં કરેલ છે। એ પછીથી મારા પ્લોટ ઉપર ફરી વખત છાપરું બનાવી મારું રહેણાંક કરી રહેતો હતો। તે દરમિયાન આગત તારીખ 23/10/2023 રાત્રિના 11 વાગ્યાના સમયગાળામાં મારા છાપરા ઉપર સુવા ગયેલો। ત્યારબાદ
12 વાગ્યાની આસપાસ મારી જગ્યા ઉપર સીજી હાઇબ્રિડ કંપનીની પેટા ઓપેરા એનર્જી કંપનીના વાહનો 3 4 વ્હીલર 2 લોડિંગ બોલેરાઓ ત્યાં આવ્યા અને મારા છાપરાના બેલાઓ અને ઘરવખરીનો સામાન ત્યાંથી હટાવવા અને ભરવા લાગેલા. ત્યારે મેં રોકવા જતા ત્યાંથી 12 થી 13 જણા અલગ અલગ ગાડીઓમાં હથિયારો સાથે ઉતરી આવ્યા. અહીંયા સીધી જ વાત કરવામાં આવી છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે મારા પ્લોટમાં આવી મને પકડી લઈ મારો ફોન વાજોડાવીને લઈ લીધેલ અને તે લોકોએ એકબીજાને કહેલ. હવે અહીંયા આ આખી બાબતને લઈ અને મુખ્ય વાત સામે આવે છે કે ભરત આહિર અને જયરાજ આહિરનો આ આખી બાબતમાં શું રોલ હતો. અહીંયા કહેવામાં આવ્યું છે કે ભરતભાઈ તમે આને બરાબર પકડી લો. એટલે કે અહીંયા માયાભાઈ આહિરના બીજા પુત્ર ભરત આહિરની વાત કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે અને જયરાજભાઈ તમે આનો મોગો દબી દો. એવું દાદુ આહિરે જે જેસીબીના ડ્રાઈવર હોય અને હું ઓળખતો હોય તે વ્યક્તિએ જે ભરતભાઈ માયાભાઈ આહિર મારો ફોન જોડતા હતા તેને અને જેને મને પકડેલ હતો તેને કહેલ અને મારી પાછળના ભાગે દાદુ આહિરે મને પાઇપો વડે મારવા લાગ્યો. અહીંયા આખી બાબતને લઈ અને વાત કરવામાં આવી છે. ખાસ વાત અહીંયા એવી કરવામાં આવી છે કે ભરતભાઈ આને તમે બરાબર પકડી લ્યો એવી વાત કરવામાં આવી છે અને જયરાજ આહિરને તમે આનો મોગો દબી દો એવું દાદુ આહિર જે જેસીબીના ડ્રાઈવર છે આ પહેલા જે દિલીપભાઈ દ્વારા વાત કરવામાં આવી હતી અને જે તેમને ઓળખે પણ છે એ વ્યક્તિએ એમને કીધું હતું એવી વાત કરવામાં આવી છે. અહીંયા વધુમાં લખવામાં આવ્યું છે કે મારી પાછળના ભાગે દાદુ આહિરે મને પાઇપો વડે મારવા લાગેલ અને 4-5 વ્યક્તિઓએ મને તે જ રાત્રે પાઇપોના માર મારી બળજબરીપૂર્વક 4 વ્હીલર ગાડીમાં નાખી મારું અપહરણ કરી 4 વ્હીલની પાછળની સીટ વચ્ચે બાંધી દઈ ગુસ્સા પાટુને ઢોર માર મારી લઈ ગયેલ. અને અહીંયા વધુમાં લખવામાં આવ્યું છે કે ત્યારબાદ મારા ખીચામાંથી જરૂર પ્લોટના ડોક્યુમેન્ટ કાગળો તથા 700 રૂપિયા લૂંટી લીધા. એટલે કે જે પ્લોટના કાગળો હોય જરૂરી કાગળ હોઈ શકે છે પ્લોટના એ લઈ લીધા હતા એવી વાત કરવામાં આવી છે. ત્યારબાદ મને કોઈ પવનચક્કી ઉપર લઈ ગયા અને ત્યાં મારી સાથે મારપીટ કરેલ. ત્યારબાદ મેં રોતા રોતા પાણી માંગેલ અને ગાડીના ડ્રાઈવરે બીજા વ્યક્તિને કહેલ કે જુવાનસિંહ આને થોડું પાણી આપો. ત્યારબાદ એક હિન્દી ભાષી બોલતો અધિકારી જેવો જવાબદાર વ્યક્તિ લાગતો માણસ આવ્યો અને હિન્દીમાં મને કહેલ કે એ पेपर पे साइन करो और एक वीडियो बनाने कि मेरा ये कंपनी के साथ समाधान हो गया है और इस बैग में से जितने चाहिए उतने पैसे उठा और એ પૂરા જમેલા ખતમ કરે. એટલે કે સમાધાન કરવા માટેની અહીંયા વાત કરવામાં આવી છે. વધુમાં કહેવામાં આવ્યું છે મેં ફક્ત મારા મકાન વિશે કહેતા પૈસાની ના પાડી તો એ વ્યક્તિએ મને પાછળથી જોરથી પાઇપ મારીને પાડી દીધો. એટલે હિન્દી ભાષી વ્યક્તિએ તે વ્યક્તિને કહ્યું. એટલે કે અહીંયા હવે વાત ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે. એ અધિકારીએ જે વ્યક્તિ એને માર્યો હતો એનું નામ કહ્યું હતું ને અહીંયા એમણે એવું કહ્યું કે જેમણે એટલે કે હિન્દી ભાષી મને જે છે જોરથી પાછળથી પાઇપ મારીને પાડી દીધો અને એટલે હિન્દી ભાષી વ્યક્તિએ તે વ્યક્તિને કહ્યું जयराज तू इसको ज्यादा मत मार तू तो बड़े बाप का बेटा है इसीलिए तेरा बाप माया आहिर तुम दोनों भाइयों को निकाल लेगा और ये मर जाएगा तो हम फंस जाएंगे इसलिए ज्यादा मत मारना और मैं यहाँ से जा रहा हूँ તેવું કહીને તે ત્યાંથી જતા રહેલ. ત્યારબાદ મને પરાણે કોઈ નશીલી લાંબી સિગરેટ બળજબરીપૂર્વક પાવા દબાણ કરેલ. એ સિગરેટથી મને ચક્કર જેવું આગવા લાગેલું અને ત્યારબાદ મને આ લોકો લોઈંગાથી નાના કુટવડાની વચ્ચે હીરાકોઈ તરીકે ઓળખાતી જગ્યાએ મને રાત્રિના 3 વાગ્યા પછી ફેંકીને જતા રહ્યા હતા. અહીંયા આખી બાબતને લઈ અને ચર્ચા કરવામાં આવી. જયરાજ આહિર ભરતભાઈ આહિરનો કેવી રીતે રોલ છે એ પણ તમે સમજ્યા. વધુમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે ત્યારબાદ મેં 100 નંબર પર ફોન કરતા કોઈ જવાબ મળેલ નહીં. ત્યારબાદ મેં મહુવા ડીવાયએસપી સાહેબ શ્રીને ફોન કરેલ અને સાહેબ મને એવું જણાવેલ કે બગદાણા પોલીસ સ્ટેશનથી ગાડી આવે છે અને તું તારા કોઈ જાણીતા વ્યક્તિને ફોન કર તને લઈ જાય. અને મેં જયુભાઈને ફોન કરતા એ આવેલ અને મને મારા ઘર સુધી પહોંચાડેલ. ત્યારબાદ શરીરમાં વધારે દુખાવો અને પીડા થતાં મેં 108માં ફોન કરેલ. 108 વાળા મને સરકારી હોસ્પિટલ મહુવા ખાતે લઈ ગયા અને ત્યાં હાજર રહેલ સાહેબે તપાસ કરતા એવું જણાવેલ કે પેશન્ટને વધુ સારવાર માટે હનુમંત અથવા તો ભાવનગર લઈ જાઓ. હનુમંત હોસ્પિટલની વાત કરવામાં આવે તો આ હોસ્પિટલ એ જ હોસ્પિટલ છે કે જ્યાં નવનીત બાલદિયાને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ નવનીત બાલદિયાને દાખલ કરવામાં આવ્યા હતા. અહીંયા વધુમાં કહેવામાં આવ્યું છે કે ત્યાંથી સારવાર માટે હનુમંત હોસ્પિટલ ગયેલ અને સારવાર દરમિયાન બગદાણા પોલીસ સ્ટેશનથી પીએસઆઈ વ્યાસ સાહેબ આવ્યા અને તેઓએ મને થતી પીડાની વચ્ચે આટીગુટીવાળા પ્રશ્નો કરી અને મારી ફરિયાદ લીધેલ નથી.
તેથી આપ સાહેબ મારી ઉપરોક્ત તમામ ફરિયાદને ધ્યાને લઈ તમામ ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી FIR નોંધવામાં આવે અથવા નોંધવા ફરિયાદ છે. આ આખી બાબતને લઈ અને ફરિયાદ કરવામાં આવી હતી ને કહેવામાં આવ્યું હતું કે આ આખી બાબતમાં ફરિયાદ નોંધવામાં આવે. વિશેષમાં ઉપરોક્ત બાબતે અમોએ આપ સાહેબને અમારી તારીખ 16/10/2023ના રોજ લખેલ પત્ર આપની કચેરીએ તારીખ 18/10/2023ના રોજ પાના નંબર 1 થી 87 પાનાની હકીકતવાળી વિગતો જણાવેલી છે. તેમાં તારીખ 23/9/2023ના રોજ રાત્રિના 1 થી 2:30 દરમિયાન મારા બંને પાકા મકાનો આ ઓપેરા એનર્જી કંપનીના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને ભાડુતી ગુંડાઓએ 2 JCB મશીનો અને 4 વ્હીલર સાથે આવી મારા બંને પાકા મકાનો તોડફોડી જમીન દસ્ત કરી અને તેના ફોટા તથા CCTV ફૂટેજ બગદાણા PSI વ્યાસ સાહેબને આપેલ છે. તેમ છતાં તેમાં અમોએ CGE હાઇબ્રિડ કંપનીના પેટા ઓપેરા એનર્જી કંપનીના જવાબદાર અધિકારીઓના નંબર 1 અહીંયા જે અધિકારી છે એની વાત કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે વિક્રમભાઈ હરદાસભાઈ વરોતરિયા આહિર, જગદીશભાઈ આહિર આ નામો સાથે જણાવેલ છે. આવી ગંભીર બાબતો હોવા છતાં આ બાબતે આ વાહનોને કોઈ જ રીતે જપ્ત કરેલ નથી તેમજ જણાવેલ અધિકારીઓને નજીવી કલમો લગાવી તરત છૂટા કરેલ છે. તેઓની સામે ફરીવાર ફરિયાદને ધ્યાને લઈ વાહનો જપ્ત કરો અને અધિકારીઓ ભાડુતી ગુંડાઓને જેલ હવાલે કરો. તેમાં કસૂર થશે તો આ કંપનીના માણસો મને અને મારા પરિવારને મારી નાખવાના છે. તે ઉપરોક્ત બનેલી ઘટના ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તેની અતિ ગંભીરતા પૂર્વક હકીકત અને વાસ્તવિકતા મારી ફરિયાદ છે, જે તારીખ 23/10/2023 થી લઈ અને આજ દિવસ સુધી મારી ફરિયાદ લીધેલ નથી, જે આપ સાહેબને હું ઉપરોક્ત ફરિયાદ યાદી જાણથી અરજ કરું છું. આ આખી બાબતને લઈ અને અહીંયા દિલીપભાઈ ગોરધનભાઈ સરવૈયા વધુમાં આખી ઘટનાને લઈ અને એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ક્લિપની નિર્ભય ન્યૂઝ પુષ્ટિ નથી કરતું, પરંતુ એવું કહેવાય રહ્યું છે કે આ ઓડિયો ક્લિપ આ દિલીપભાઈ સરવૈયા અને DYSP વચ્ચેની છે ભાવનગરના. તો એ પણ સાંભળી લઈએ. હલો, કોણ બોલો? તમે કોણ બોલો? દિલીપભાઈ બોલું, નાના ખોટવડાથી. તમે કોણ બોલો? તમારે કોનું કામ છે વાત કરો? મેં સાહેબને ફોન કરેલો છે મહુવા. શું કામ હતું? હવે સાહેબ મને મારું જે મકાન બાબતમાં મેં અરજી કરેલી છે તમને. હવે ઈ મકાન બાબતમાં મારા ઝૂંપડે હું સૂતો તો ત્યાંથી મને અપહરણ કરીને લઈ ગયા અને મારા પગમાંથી ધોકા મારેલા છે આ કંપની વાળાએ. અને આ લોકોએ મને બીજા ગામમાં લઈ જઈ ગોધી રાખીને અત્યારે જો મને ત્યાં રસ્તામાં મૂકીને વહી ગયા લોંગિયા ઉપર, લોંગિયા ગામ ઉપર. ને એના વાહનો મારું મકાન પાછું મેં જે કઈ રહેણાંકનું સાપરું હતું પાડી કાઢવી અને આ લોકો વહી ગયા છે. અને બગદાણા પોલીસ સ્ટેશન મને કોઈ જ ધ્યાન નથી આપતું. તમારું નામ મને જણાવશો સાહેબ? મારું નામ તમને મળ્યા તો સરવૈયા સાહેબ છે. સરવૈયા સાહેબ, મારા પગમાં ફ્રેક્ચર છે અત્યારે, મને ખૂબ મારેલો છે આ લોકો. ક્યાં છો તમે? હું અત્યારે અહીંયા રોડ ઉપર છું અને એક ભાઈને મેં ફોન કર્યો છે, મેં કીધું તમે મને લઈ જાઓ. હા, કાઈ વાંધો નહીં. મને લોંગિયા 4 વ્હીલ માં મને ગોધી રાખીને લઈ ગયા. મારું ઝૂંપડું મકાન હતું બધું તોડી પાડી અને આ લોકોએ કાલ મારીને ધોકા લાંબા કરી દો. સાહેબ મારા પગમાં અત્યારે ફ્રેક્ચર છે અને એ લોકો મને અત્યારે વગડામાં મૂકીને મારી કૂટીને મૂકીને વહી ગયા છે. મારો ફોન ઘા કરતા ગયા છે. જે જગ્યાએ છો ને તમારી વાત તમે કહો છો ને ઘડીકમાં કે મેં ફોન કર્યો છે એમ, કોઈ ભાઈને ફોન કરીને બોલાવ્યા છે? હા, પણ મેં બોલાવ્યા છે એક ભાઈ ને, આવે એ પેલા મેં એટલે એનો ફોન કાપીને તમને ફોન કર્યો. કોનો છે આ નંબર? સાહેબ મારો છે. મારો ફોન ઘા કરતા ગયા એ લોકો. કાઈ વાંધો નહીં. હવે તમે છે ને હમણાં હું બગદાણા ફોન કરીને તમને ગાડી મોકલું. બગદાણા પોલીસ સ્ટેશન સાહેબ આમાં ફૂટલું છે એવું લાગે, નકર આ લોકો કોઈ ફોન નંબરમાં ફોન નથી લાગતો. તમે ચિંતા કરો માં ભાઈ, હું તમને હમણાં મોકલું છું ને ગાડી જીપ તમારી પાસે, બરોબર? હા, મોકલો. હવે અહીંયા વાત એવી થઈ રહી છે કે આ મુદ્દો 2023નો છે, તો હાલ મુદ્દો કેમ સામે આવ્યો? અહીંયા પ્રશ્નો એ ઊભા થઈ રહ્યા છે કે શું નવનીત બાલદિયા એમની ઉપર જે આખી ઘટના થઈ બગદાણાની, ત્યારબાદ એમને ન્યાય મળ્યો એટલે હવે આ વ્યક્તિ પાછા સામે આવ્યા છે કે એમને ન્યાય મળે, કે પછી કોઈ અલગ કિસ્સો છે? એટલા સમયથી જો એમની સાથે અત્યાચાર થઈ રહ્યો હતો તો પછી જે તે સમયે તેમણે કેમ ફરિયાદ ના નોંધાવી, આટલો બધો અવાજ કેમ ના ઉઠાવ્યો, એવી વાત થઈ રહી છે. કારણ કે ફરિયાદ તો એમણે નોંધાવેલી છે અને ફરિયાદ આપણી સામે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.